શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનોને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી દંડવત કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો. અધ્યયન પ્રારંભ કરતા પૂર્વ આવતા સપ્તાહમાં એટલે સોમવારથી જે ઉત્સવો આવવાના છે તેની તરફ એક દ્રષ્ટિ નાખી લઈએ. આજે અષાઢ સુદ ચોથ, વિક્રમ સંવત 2081. આવતીકાલે 30/6/25 સ્કંદ પંચમી અને દ્વારિકાધીશ પ્રભુનો પાટોત્સવ કાંકરોલી. 1 તારીખે મંગળવાર કસુંભા છઠ અને 1 જુલાઈ આધુનિક કેલેન્ડર પ્રમાણે ડોક્ટર્સ ડે 1 જુલાઈ. અષાઢ સુદ નોમ શુક્રવાર 4 તારીખે શ્રી હરિજયંતી અને ભડલી નોમ, જેને આપણે ભલી નોમ કહીએ છીએ તે. અષાઢ સુદ દશમ શનિવાર 5મી તારીખે બેંગન દશમી પુષ્ટિમાર્ગનો ઉત્સવ છે આ. અને આવતા રવિવારે દેવ શયની એકાદશી, દેવ પોળી એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ અને પંઢરપુર યાત્રા નિઃશર્વ. આ આવતા સપ્તાહના ઉત્સવો હતા. પ્રિયજનો, આપણે અધ્યાય 9 18મા શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ. 18મો શ્લોક એ ભગવાનની ભૂમિકા દર્શાવતો શ્લોક છે. આપણા માટે અને જગત માટે ભગવાનનો રોલ કયો છે, ભગવાનની ભૂમિકા કઈ છે, એ આ શ્લોકમાં ભગવાને સ્વયં પોતાની ભૂમિકાઓનું વર્ણન કર્યું છે. પહેલા પારાયણ કરી લઈએ. 9મો અધ્યાય 18મો શ્લોક, પાન નંબર 145. ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ શુલો પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમાવ્યયમ. ગયા રવિવારે આપણે પ્રભુની ભૂમિકા ઉપર વિચાર કર્યો. ભગવાન કહે છે, હું વિશ્વનો, બ્રહ્માંડનો પ્રભુ છું. પ્રભુ પછી 2 નામની ભૂમિકા આવે છે, તેનો વિચાર કરીને આપણે શરણમ એનો વિચાર આજે વિશેષ રૂપે કરવાનો છે. પ્રભુ પછીની ભૂમિકા આવે છે સાક્ષી. ગતિર ભરતા પ્રભુ સાક્ષી. સાક્ષી એટલે કોણ? જે તટસ્થ છે તે સાક્ષી. ભગવાન તટસ્થ છે. ભગવાનને આ વાળું કે આ અરખામણું એવું પ્રભુને હોતું નથી. સુહૃદસ સમપ્રિય. ભગવાન માટે બધા સરખા, એટલે સાક્ષીનો એક અર્થ એવો થયો, પ્રભુને બધા જ સમાન છે પ્રભુ માટે. સાક્ષી એટલે જે ન્યાય આપે તે. કોર્ટમાં સાક્ષીનો અર્થ પુરાવો થાય, પુરાવો આપે તે. અધ્યાત્મમાં સાક્ષીનો અર્થ એ થાય જે ન્યાય આપે તે. ભગવાનની સાક્ષીની ભૂમિકા એ સૂચવે છે કે ભગવાન આપણને એલર્ટ કરે છે કે તારી બધી જ ગતિવિધિઓ તરફ મારું ધ્યાન છે. તું જે પણ કંઈ કરે છે, જે પણ કંઈ વિચારે છે, જે તારી અંદરનો ભાવ છે, એ બધા ઉપર મારું ધ્યાન છે. તું આખી દુનિયાને છેતરી શકીશ, મને નહીં છેતરી શકે. માણસ આખી દુનિયાને બનાવી શકે, ભગવાનને બનાવી ન શકે, કારણ કે ભગવાન સાક્ષી છે. એટલે પ્રભુએ આપણે ચેતવી દીધા છે કે તું એમ નહીં માનતો કે મારાથી કશું છૂપું રહેવાનું છે. ભોયમાં બેસી ભોય રે કરીએ છાની વાત, જાણે જગતનો તાર. આપણે ગમે એટલો ભૂય રાખીએ પણ પ્રભુથી ગુપ્ત કશું જ રહેતું નથી, કારણ કે પ્રભુ સાક્ષી છે. દુનિયા મારું બહારનું વર્તન જુએ છે.
મારો બહારનો વ્યવહાર જુએ છે, પણ ભગવાન શું કરે છે? મારું અંતઃકરણ જુએ છે. અંતઃકરણ આપણે બીજાને બતાવી શકતા નથી, કારણ કે લોકો બહારનું આપણું વર્તન જુએ, ભગવાન મારું અંદરનું જુએ છે, અંતઃકરણ જુએ છે. એટલા માટે શિક્ષાપત્રમાં હરિરાય ચરણે લખ્યું છે, અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનુષ. ભગવાન કેવા છે? અંતર્યામી છે, અંતરમાં વસનારા છે અને બહાર પણ છે. એટલે ભગવાન બહારનું તો જાણે જ છે, પણ અંદરનું પણ જાણે છે. ભૌતિક દુનિયાનો જે ન્યાયાધીશ છે, કોર્ટમાં ન્યાય આપે છે, તેને બહારના પુરાવાનો જરૂર પડે છે, પરંતુ ભગવાન રૂપે ન્યાયાધીશને બહારના કોઈ પુરાવાની જરૂર નથી, કારણ કે તે તો આપણે બધું જ જુએ છે, સાક્ષી છે. એટલા માટે પ્રભુને બહારના પુરાવાની જરૂર નથી. એ ભગવાન આપણને જાણે છે. એટલે વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ કહ્યું, અવ્યય પુરુષ સાક્ષી. વિશ્વદાદાએ પણ ભગવાનની આ ભૂમિકા વિષ્ણુ સહસ્ત્ર નામમાં કહી છે. પ્રભુ સાક્ષી છે. દુનિયા આપણું કર્મ જુએ છે અને ભગવાન આપણો હેતુ જુએ છે. આ સાક્ષીનો બહુ મોટો લાક્ષણિકતા છે. દુનિયા આપણો બહારનું કર્મ છે અને ભગવાન આપણો હેતુ છે. ઘણી વખત બહાર કરવામાં આવતું સત્કર્મ પણ હેતુ જુદો હોય. લોકોને પૈસા આપવા, મદદ કરવી, જરૂરિયાતની વસ્તુ આપવી, આ દેખીતી રીતે સત્કર્મ છે, પરંતુ અંદર એનો હેતુ ચૂંટણીમાં વોટ લેવાનો છે. એટલે તેનો આ સત્કર્મ પણ તેનો હેતુથી એ સત્કર્મ રહેતો નથી. ગુડ એક્શન્સ, એટલા માટે અંગ્રેજી ચિંતકે કહ્યું છે, ગુડ એક્શન્સ વિથ બેડ મોટિવ્સ આર બેડ. તમે સત્કર્મ પણ જો ખરાબ હેતુથી કરો છો તો તે ખરાબ જ છે. ભગવાન હેતુ જુએ છે. દેખાતો સત્કર્મ છે, પરંતુ આપણો હેતુ ખરાબ છે, માટે એ સત્કર્મ ન કહેવાય. દાખલા તરીકે કોઈ મવાલી હોય, ગુંડો હોય, એને બાળકનું અપહરણ કરવું હોય, એટલે બાળકને મીઠાઈ આપે, ચોકલેટ આપે. બાળકને મીઠાઈ અને ચોકલેટ આપવી એ કૃતિ સારી છે, પણ એની અંદરનો હેતુ કયો છે? અપહરણનો બાળકને. તો ગુડ એક્શન્સ વિથ બેડ મોટિવ્સ આર બેડ. તમે સત્કર્મ કરો છો, પણ તમારો અંદરનો હેતુ શુદ્ધ નથી, તો એ કર્મ ભગવાન સત્કર્મ ગણતા નથી. પણ બેડ એક્શન્સ વિથ ગુડ મોટિવ્સ આર ગુડ. પરંતુ તમારો દેખીતી રીતે તમારું કર્મ બીજાને ખોટું લાગે, પરંતુ તમારો હેતુ શુદ્ધ છે. મા દીકરાને જ્યારે થાપણ મારે ત્યારે કૃતિ સારી નથી લાગતી, પણ માનો હેતુ કેવો છે? દીકરાને સુધારવાનો છે. એટલા માટે તેનો હેતુ શુદ્ધ છે. ભલે કૃતિ શુદ્ધ નથી, તો એ ગુડ એક્શન્સ કહેવાય. ભગવાનની દ્રષ્ટિએ સારા કર્મ છે. પ્રભુ શું જુએ છે? સત્કર્મ પણ બદ ઈરાદાથી કરેલું હોય. સેવા કરીએ, પૂજા કરીએ, દાન કરીએ, યજ્ઞ કરીએ. જરાસંધ પણ યજ્ઞ કરતો હતો, દુર્યોધન પણ યજ્ઞ કરતો હતો, પરંતુ તેમનો હેતુ શુદ્ધ નહોતો. રાવણ પણ મહાદેવનો પૂજક હતો, બહુ મહાદેવજીનો મોટો ભક્ત હતો, એને પણ પૂજા કરી, પરંતુ તેની પૂજામાં એનો હેતુ અશુદ્ધ હતો, માટે તે અશુદ્ધ ગણાય. એટલા માટે સત્કર્મ પણ બદ ઈરાદાથી કરેલું હોય. આપણે ભગવાનની પાસે જઈએ, ભગવાન પેલાનો આજે સીધો કરી દે, તો આપણે ભગવાનને હાથ જોડીએ છીએ ખરા, પણ અંદરનો હેતુ બીજાનું બગાડવાનો છે. તો એ કૃતિ શુદ્ધ છે, પણ હેતુ અશુદ્ધ છે, માટે તે અશુદ્ધ કહેવાય. ભગવાન શું જુએ છે? સત્કર્મ પણ બદ ઈરાદાથી કરેલું હોય તો તે કુકર્મ જ ગણાય. સત્કર્મ પણ બદ ઈરાદાથી કરેલું હોય તો તે કુકર્મ ગણાય. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ સુંદરકાંડનો પાઠ કરે છે, કોર્ટની મુદત છે, અને તે વખતે મનમાં નક્કી કરે છે કે મારો પાડોશી કે મારો ભાઈ કોર્ટમાં હારી જાય અને તેને જેલમાં જવું પડે,
તો તેનો ભલે સુંદરકાંડ કરે છે, પણ તેનો હેતુ શું છે? બીજાનું બગાડવા. તો આ કહેવાતો સત્કર્મ છે, હેતુ અશુદ્ધ છે. એટલા માટે કહેવા દેખીતું સત્કર્મ બદ ઇરાદાથી, ખોટા હેતુથી થયું હોય તો તે અસત કર્મ જ ગણાય. અને કુકર્મ પણ શુદ્ધ હેતુથી થયું. મહાપુરુષો આપણને ઠપકો આપે, તે વખતે ઠપકો આપવો, બીજાને ક્લેશ આપવો એ કુકર્મ છે. પણ કેમ મહાપુરુષ ઠપકો આપે છે? આપણને યોગ્ય રસ્તે લઈ જવા માટે. એટલા માટે તેમનો એ હેતુ શુદ્ધ હોવાથી તે સત્કર્મ છે. ભગવાન શું જુએ છે? ભગવાન આપણો અંદરનો હેતુ જુએ છે. અંતર્યામી સમસ્તાના ભાવમ. ભગવાન આપણો ભાવ જુએ છે, આપણો હેતુ જુએ છે. ભગવત કથા વંચાવી, હેતુ કયો છે? સત્યનારાયણની કથા વંચાવી, હેતુ કયો છે? તમે સત્કર્મની પાછળનો હેતુ જુએ. ભગવાન સાક્ષી એટલા માટે છે કે ભગવાન આપણું કર્મ નહીં, કર્મ પાછળનો આપણો ઈરાદો જુએ છે, આપણો હેતુ જુએ છે, આપણો મોટિવ જુએ છે, જે બહારના લોકોને ખ્યાલ નથી આવતો. એટલા માટે આપણો કોઈ પણ કર્મ, તમે પૈસા માટે કરો, પદ માટે કરો, પ્રતિષ્ઠા માટે કરો કે પરમાત્માની પ્રાપ્તિ માટે કરો, એ ભગવાનને ખબર પડી જાય છે. એટલા માટે ભગવાન સાક્ષી છે. પ્રભુ આપણા બધા જ કર્મોના સાક્ષી છે, એ ધ્યાનમાં રાખવાનું. પછી ભગવાનની બીજી ભૂમિકા કઈ? નિવાસ. ભગવાન કહે છે આ આખી દુનિયાનું કોઈ નિવાસ હોય તો હું જ. આ જગત શેનામાં નિવાસ કરે છે? સમગ્ર બ્રહ્માંડ, અનંત સૂર્યમાળા કોનામાં રહેલી છે? તો ભગવાન કહે છે સમગ્ર બ્રહ્માંડોનો નિવાસ મારામાં છે. હું બધાનો નિવાસ સ્થાન છું. નિવાસ એટલે વિશ્રામો, નિવાસ એટલે સ્વાસ્થ્ય અને શાંતિ મળે તેવી જગ્યા. આપણે આ દુનિયામાં રહેવાનું મન કેમ થાય છે? આ દુનિયા અનિત્ય છે. જુઓ, અનિત્ય દુનિયા છે, અશાશ્વત છે. આ દુનિયામાં આપણને રહેવાનું મન થાય છે એટલા માટે કે આ દુનિયામાં ભગવાન રહેલા છે માટે. પ્રભુ આ જગતમાં રહેલા છે માટે જગત એ રળિયામણું છે. સૃષ્ટિ આનંદદાયક છે કારણ કે ભગવાન તેમાં રહે છે. એટલા માટે હરિરેવ જગત જગદેવ હરિ. હરિ જ જગત છે અને જગત જ હરિ છે. પ્રભુ દુનિયાથી, બ્રહ્માંડથી જુદો નથી. એટલા માટે આપણું શાસ્ત્ર એમ કહે છે સમગ્ર વિશ્વ એ ભગવાનનો ક્રીડા ભાંડ છે, ભગવાનનો ક્રીડા સ્થલી છે આ જગત. અને જગતમાં ભગવાન અણુએ અણુમાં નિવાસ કરે છે. એટલા માટે જગત એ પ્રભુનું નિવાસ સ્થાન છે, પ્રભુનું મંદિર છે. એટલે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં આ પ્રાર્થના બોલતા હતા, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દેખણ હારા રે. આ ભગવાનનું મંદિર કેવું છે? નહીં પૂજારી, નહીં કો દેવા, નહીં મંદિરને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ સારા રે, મંદિરમાં તો ક્યાંય છુપાયો, શોધે બાળ અધીરા. આ બહુ સુંદર આપણે જે ભણતા હતા અને પ્રાર્થનામાં બોલતા હતા, મંદિર તારું વિશ્વ રૂપા. ભગવાન આ વિશ્વ તારું મંદિર છે કારણ કે તું તેમાં વસેલું છે. બીજું મંદિર હશે કે નહીં ખબર નહીં, વિશ્વ તો ભગવાનનું મંદિર છે કારણ કે વિશ્વમાં ભગવાનનો નિવાસ છે. ભગવાને શું કહ્યું? હું નિવાસ કરું છું, જગતમાં નિવાસ કરું છું. જેમ ભગવાન જગતમાં નિવાસ કરે છે તેમ ભગવાન મારા શરીરમાં પણ વસે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો ગીતામાં કહ્યું ભગવાન મારા હૃદયમાં વસે છે. એટલા માટે આપણું શરીર પવિત્ર છે. કેટલાક લોકો એમ કે આ શરીરમાં છે શું? હાડ, માંસ, રક્ત આ બધું છે,
અને વિષ્ટા છે, મૂત્ર છે, શરીરમાં છે શું? આ શરીર ત્યાજ્ય છે. વેદાંત, શુદ્ધ વેદાંત ને જો સમજીએ અને ગીતાને સમજીએ અને શ્રુતિ એમ કહે છે દેહો દેવાલયો પ્રોક્તા. આ દેહ છે તે દેવાલય છે. આ દેહ સામાન્ય નથી, પ્રભુને બસવાનું મંદિર છે. આ દેહ ત્યાજ્ય નથી, કારણ કે પ્રભુ તેમાં નિવાસ કરે છે. અને એક બંગલો હોય મોટો, કરોડો રૂપિયાનો બંગલો હોય, તેમાં પણ સેનિટેશન સિસ્ટમ હોય. એવી રીતે આ શરીર રૂપી બંગલામાં એક સિસ્ટમ એવી છે કે સેનિટેશન સિસ્ટમ છે. એના લીધે શરીર ત્યાજ્ય નથી. શરીરમાં ભગવાન નિવાસ કરે છે, માટે દેહ એ દેવાલય છે, શરીર એ મંદિર છે. અને એટલા માટે પ્રભુ કહે છે હું તારામાં વસું છું. ગોપી ગીતમાં ગોપિકાઓ પહેલો શ્લોક શું કહે છે? પ્રભુ વ્રજ રળિયામણું લાગે છે, વ્રજ ગમે છે રહેવું. શા માટે? જયતિ તે ધિકમ જન્મના વ્રજ. તમે વ્રજમાં રહ્યા છો, વ્રજમાં તમે નિવાસ કર્યો છે, એટલા માટે વ્રજ એ આખી દુનિયામાં અધિક શોભાયમાન છે. તો જેનો નિવાસ ભગવાન જેનામાં નિવાસ કરે તે કેટલું બધું પવિત્ર હોય. ભગવાનની જો દિવ્ય દ્રષ્ટિ પડે તો તે વસ્તુ પવિત્ર થઈ જાય. ભગવાનનો સ્પર્શ થાય તો તે વસ્તુ પણ દિવ્ય બની જાય. તો જેમાં ભગવાન નિરંતર રહેતા હોય એ કેટલો દિવ્ય હોય. તો આ શરીર પણ દિવ્ય છે, કારણ કે ભગવાન વસે છે. અને આ જગત પણ રળિયામણું છે, વિશ્વ પણ મંદિર છે, કારણ કે ભગવાન તેમાં વસે છે. એટલે ભગવાને ભૂમિકા કરી પોતાની, નિવાસ હું નિવાસ, ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ. અને પછી ભગવાનની બહુ મહત્વની ભૂમિકા છે શરણમ. ભગવાન સ્વયં કહે છે હું શરણ છું. શરણ શબ્દ એ ખૂબ મહત્વનો છે. શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદમાં, ગીતામાં, ભાગવતમાં આ શરણ શબ્દ એ ગીતાની બરાબર મધ્યમાં છે. જુઓ, મહાભારતની મધ્યમાં ગીતા, ગીતાની મધ્યમાં 9મો અધ્યાય, 9મા અધ્યાયની મધ્યમાં 18મો શ્લોક અને 18મા શ્લોકની મધ્યમાં શરણમ. કેટલું સુંદર એડિટિંગ કર્યું છે મહર્ષિ વેદવ્યાસ. શરણમ. આ શરણ શબ્દ ગીતાના આદ્યમાં છે, મધ્યમાં છે અને અંતમાં છે. શરણ શબ્દથી ગીતાનું આખું બંધારણ ઘડાયું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભગવદ્ ગીતાને શરણાગતિનો ગ્રંથ કહે છે. કેટલાક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને હજી પણ આ વસ્તુનો ખ્યાલ નથી કે શ્રીમદ ભગવદ્ ગીતા મહાપ્રભુજીએ કહ્યું શરણાગતિનો ગ્રંથ છે. તમે ગીતાને સમજ્યા વગર ભાગવત વાંચવા જશો તો ભાગવત નહીં સમજાય. ભાગવત વાંચીને ગીતા નહીં વાંચો તો પણ ભાગવત નહીં સમજાય. એટલા માટે, કારણ કે શરણાગતિનો ગ્રંથ છે. ગીતા એ બીજું કશું જ નથી, પણ શરણ આપતો ગ્રંથ છે. શરણ એ ગીતાનો બીજ મંત્ર છે. કોઈ કહે ગીતાનો બીજ મંત્ર શું? શરણમ. આ ગીતાનો બીજ મંત્ર છે. ભક્તિ માર્ગનું હાર્દ આ શરણાગતિ છે. ભક્તિ માર્ગનો અંત ક્યાં આવે? શરણાગતિમાં. ભક્તિ માર્ગમાં મુખ્ય શું? શરણાગતિ એ ભક્તિ માર્ગનો મુખ્ય છે. શરણ એ ભક્તિ માર્ગમાં સાધન પણ છે અને ફળ પણ છે. સાધન પણ કહેવાય અને ફળ પણ કહેવાય. આપણે પહેલો જ મંગલાચરણનો શ્લોક બોલીએ છીએ. યોન્ત પહેલો જ મુમુક્ષુર વૈ શરણમ મહમ પ્રપદ્યે. આ ઉપનિષદે કહ્યું પ્રભુ હું આપની શરણમાં આવું છું. મુમુક્ષુર વૈ શરણમ પ્રપદ્ય. અને ભગવાન પહેલા શું કરે છે? ભગવાન જ્યારે શરણમાં લે છે પછી જ આપણો સ્વીકાર કરે છે. આપણે પ્રભુની શરણમાં જઈએ ત્યારે પ્રભુ સ્વીકાર કરે. ભાગવતમાં જુઓ, રાસનું ફળ આપતા પહેલા ભગવાને રાસ પંચાધ્યાય મહારાસની વાત કથા કહેતા પહેલા
કયું ચરિત્ર આવે છે? ગોવર્ધન લીલા. અને આપણને બધાને ખબર છે, ઇન્દ્રએ જ્યારે જળબંબાકાર વૃષ્ટિ કરી અને બધા જ વ્રજવાસીઓ આ ઇન્દ્રના આ જે પ્રકોપથી ગભરાયા, આખું વ્રજ જળમાં ડૂબવા લાગ્યો, ત્યારે બધા જ વ્રજવાસીઓ આવીને ભગવાનની પાસે આવે છે, પ્રભુ અમારું રક્ષણ કરો. અને ત્યારે ભગવાન જે ભાગવતમાં શ્લોક કહે છે, આ શરણાગતિનો શ્લોક છે, તસ્માન મામ શરણમ ગોષ્ઠ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાયેષ્વાત્મયોગેન ઇતિ મે વ્રતાહિત. ભાગવતમાં કૃષ્ણ કહે છે, તમે મારી શરણમાં, તસ્માન મામ શરણમ ગોષ્ઠ. ગભરાઓ છો કેમ? તમે મારી શરણમાં આવી જાઓ. એક ઇન્દ્ર 100 ઇન્દ્રો પણ તમારું કશું જ બગાડી શકવાના નથી, કારણ કે મેં ગોપાએ સ્વાત્મ યોગેન મારા ભક્તનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા મેં લીધેલી છે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારે પણ વિનાશ થવા દેતો જ નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, ભાગવતમાં કહ્યું, મન્નાથમ તસ્માન મામ શરણમ ગોષ્ઠ. તો તમે મારી શરણમાં આવો. જો ગીતામાં ભગવાન કહે છે કે તું મારી શરણમાં આવ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભાગવતમાં ભગવાને કહ્યું મારું શરણ સ્વીકાર. ગીતામાં ભગવાને કહ્યું. એવી રીતે રામાયણમાં એક શબ્દ બધા જ ગ્રંથોમાં આવે છે. રામાયણમાં ભગવાન કહે છે, પ્રભુની પ્રતિજ્ઞા છે. જ્યારે વિભીષણ પ્રભુને પાસે આવે છે, રામચંદ્ર ભગવાન પાસે, પોતાના ભાઈ રાવણને છોડી, યુદ્ધનો સમય છે, વિકટ પરિસ્થિતિ છે, શત્રુનો ભય છે, અને કદાચ ભેદ ભરમ જાણવા માટે પણ આવતો હોય, ત્યારે ભગવાન રામચંદ્રજી હનુમાનજીને કહે છે, જો વિભીષણ સાચા હૃદયથી મારી શરણમાં આવશે તો સક્રુદેવ પ્રપન્નાય તવાસ્મી ઇતિયાચત અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. હે હનુમાન, જો આ વિભીષણ શુદ્ધ હૃદયથી અને ભાવથી મારી પાસે આવતો હશે તો મારી પ્રતિજ્ઞા પણ તો સાંભળી લે. સક્રુદેવ પ્રપન્નાય, જે જીવ હે પ્રભુ હું તારો છું એમ કહીને જે ક્ષણે મારી શરણમાં આવે છે તે જ ક્ષણથી અભયમ સર્વભૂતેભ્ય, એને હું અભયનું દાન આપું છું. એનો પછી કોઈ બગાડી શકતો નથી, કારણ કે એક વખત જે વ્યક્તિ મારી શરણમાં આવ્યો તેને કોઈનો ડર રાખવાની જરૂર નથી, કારણ કે તેને અભય આપવાની મારી પ્રતિજ્ઞા છે. પુષ્ટિ માર્ગનું અંતિમ લક્ષ્ય શરણાગતિ છે. ભક્તિ માર્ગનું અંતિમ લક્ષ્ય શરણાગતિ છે. મહાપ્રભુજીની આજ્ઞા છે, શરણ સ્વીકાર શરણસ્થ સમુદ્ધરમ. તમે ભગવાનની શરણે જાઓ. એક વખત પ્રભુને તમે કહી દો, કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ હું તારો છું, તારી શરણમાં આવ્યો છું, મને બીજો કશું જ નથી. મહાપ્રભુજીએ કૃષ્ણના વતી આપણને કહ્યું, શરણસ્થ સમુદ્ધારમ. પ્રભુ તો શરણાગતનું રક્ષણ કરવા વાળા છે. બીજા આચાર્ય આદ્ય શંકરાચાર્ય કહો, નિરાલંબો લંબો દર જનની કમ યામી શરણ. હે જગન્માતા, તું મારો ત્યાગ કરીશ તો હું બીજા કોની શરણમાં જઈશ? તું જ મને છોડી દઈશ તો માં છે, અને માં થઈને દીકરાને છોડી દેશે તો દીકરો જશે કોની ગોદમાં, કોને ખોળામાં જશે? માટે નિરાલંબો લંબો દર જનની કમ યામી શરણ. હે માં, તો જ મારું શરણ છે, તો જ મારું આશ્રય છે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષ વિષય. આદ્ય શંકરાચાર્ય કહે છે, શરણ્યો લોકેશો, પ્રભુ તમે જ મારું શરણ છે. તમારા સિવાય મારો કોઈ આશરો નથી, કોઈ ઉદ્ધાર નથી. ત્યાં સુધી અનિશ્વરવાદી બુદ્ધ, આમ કહેવાય તાત્વિક રીતે આ ફિલોસોફીનો વિષય છે, બૌદ્ધ દર્શન અનિશ્વરવાદી કહેવાય. શા માટે કહેવાય? કે તેમને વેદ અને મૂર્તિ પૂજાને માનતા નથી.
પુનર્જન્મને માનતા નથી. અને આપણે તેમ કહેવાયું છે કે જે શાસ્ત્ર વેદનો વિરોધ કરે, મૂર્તિ પૂજાનો વિરોધ કરે અને પુનર્જન્મમાં ના માને તે અનિશ્વરવાદી દર્શન છે. તો બૌદ્ધ દર્શન અનિશ્વરવાદી હોવા છતાં પણ તેમને છેવટે આ જ સ્વીકારવું પડ્યું, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. એમને પણ એમ વિચાર કરવો પડ્યો કે ભલે ઈશ્વર અનિશ્વરવાદી હોય પણ શરણે ગયા વગર છૂટકો નથી. આવી રીતે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગમાં છેલ્લું તો શરણાગતિ જ છે. તમે જ્ઞાન માર્ગમાં શું કરવાનું છે? ભગવાનમાં ભળવાનું છે. જ્ઞાન કોણે કહેવાય? ભગવાનમાં ભળી જવું. ભગવાનમાં ભળવા માટે પણ છેવટે તો ભગવાનની પાસે જ જવું પડશે, શરણમાં જ જવું પડશે તો ભળાશે. કર્મ માર્ગ એટલે ભગવાનને મળવાનું હશે તો પણ ભગવાનની પાસે જ જવું પડશે. આ કર્મ માર્ગમાં ભગવાનને મળવાનું છે. આપણો હિસાબનો ચોપડો લે, છેવટે જવાનું ભગવાન પાસે જ, એ પણ શરણાગતિ. જ્ઞાનમાં ભળી જવાનું છે, એમાં પણ શરણાગતિ. અને ભક્તિમાં માણવાનું છે, એમાંય શરણાગતિ. ભક્તિ માર્ગ એ માણવાનો, પ્રભુના સૌંદર્યને માણવાનો માર્ગ છે. એટલા માટે તેમાં પણ શરણાગતિ. શરણાગતિ એ ભક્તિ, જ્ઞાન અને કર્મ માર્ગનું અંતિમ બિંદુ છે. એના પછી કશું રહેતું જ નથી. તમે એકવાર પ્રભુની શરણમાં ગયા પછી કોઈ સાધન નથી. પ્રભુ તારી શરણમાં છો, હું નિસ્સાધન બની ગયો છું. હવે મારી પાસે કોઈ સાધન નથી, કોઈ સામર્થ્ય નથી, હું તો તારી શરણમાં આવ્યો છું. યાદ્રસોસી હરે કૃષ્ણ તાદ્રશાય નમો. હું જેવો છું તેવો મારો સ્વીકાર કર. હું દોષી છું, અપરાધી છું, એ મને કંઈ જ ખબર નથી. માં કોઈ દિવસ વિચાર કરતી નથી કે બાળકનું, પોતાના દીકરાનું કપડું બગડેલું છે કે એને ગંદકી કરી છે. માં એવા દીકરાને પણ ખોળામાં લેતી હોય તો પ્રભુ મને ખબર નથી હું કેવો છું, હું તો તમારી શરણમાં આવ્યો છું, મારો અંગીકાર, મારો સ્વીકાર. ત્યારે શરણાગતિ, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું અંતિમ બિંદુ છે. એના પછી કોઈ સાધન નથી, એના પછી કોઈ કશાને પામવાનું. એકવાર ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ કરી લીધી પછી માણસને જોઈએ તો પ્રશ્ન થાય. આજે શરણ શબ્દ આપણે પ્રશ્નોના ઉત્તર રૂપે જ સમજવાના છે, કારણ કે બહુ જ વિશદ વિષય છે. પરંતુ આપણે ગીતામાં આગળ પણ વધવાનું છે, એટલા માટે પ્રશ્નોના જવાબ રૂપે શરણ શબ્દને સમજવાનું છે. શરણાગતિ એકવાર જે વ્યક્તિ સમજ્યો, તે ગીતાને સમજ્યો, તે ભાગવતને સમજ્યો, તે રામાયણને સમજ્યો. શરણ શબ્દની, શરણને આટલું બધું મહત્વ છે. તો શરણનો અર્થ શું થાય? શરણનો અર્થ, તો શરણના 3 અર્થ છે. શરણ એટલે આધાર, શરણ એટલે આશ્રય, શરણ એટલે મદદ, શરણ એટલે સહારો, શરણ એટલે પ્રોટેક્શન. જેને આધાર કહીએ એટલે પ્રોટેક્શન. અંગ્રેજીમાં સમજીએ તો શરણ એટલે ડિફેન્સ અને શરણ એટલે હેલ્પ. માણસને 3ની જરૂર પડે, ડિફેન્સની, પ્રોટેક્શનની અને હેલ્પ. આ 3 વસ્તુ શરણમાં સમાવિષ્ટ છે. આ શરણના 3 અર્થ છે. ભગવાન બધા જ આધારો અંતે નિરાધાર છે. એક તારો જ આધાર એ સબળ આધાર છે. તમે કોઈનો પણ આધાર લેશો તો અંતે નિરાધાર છે. તમે કોઈ વ્યક્તિનો આધાર લેશો તો એ પણ નિરાધાર છે. વ્યક્તિ શાશ્વત નથી. તો જેનો આધાર લેશો એ નિરાધાર છે. પ્રભુ તારો આધાર હું એટલા માટે લઉં છું કે છેવટ સુધી તે મને સંભાળશે. એટલા માટે પ્રભુનો આધાર, જેનો આધાર લીધા પછી માણસ નિશ્ચિંત થઈ જાય, એ સબળ આધાર. પતિ પત્ની એકબીજાને કોલ આપીને પરણે છે, પરંતુ 2માંથી એક તો વહેલા જાય છે અને બીજી વ્યક્તિ નિરાધાર થઈ જાય છે.
તો આ નિરાધાર જેની સાથે જીવન ગાળ્યો એ પણ મને અંતિમ સમય સુધી આધાર આપવાનો નથી કે આપવાની નથી, તો સબળ આધાર કોણ? જે મને ક્યારે પણ છોડવાનો નથી, તેનો આધાર એટલે પ્રભુ. એવી રીતે પ્રભુ મારું પ્રોટેક્શન કરે છે. પ્રોટેક્શનનો અર્થ શું થાય? ભગવાન એટલા બધા દયાળુ છે, કેટલાક દુઃખો એવા છે કે ભગવાન આપણી પાસે આવવા દેતા જ નથી, આપણને ખબર જ પડતી નથી. પિતા શું કરે? પુત્રની પાસે અમુક વસ્તુ જવા જ ના દે. ભગવાન આપણું પ્રોટેક્શન એટલા માટે કરે છે કે કેટલી આપત્તિઓ, કેટલાય દુઃખો એવા છે, પ્રભુ મારી પાસે તે આવવા દેતા જ નથી. એને પ્રોટેક્શન કહેવાય. મને ખબર ન પડતા મારી વિપત્તિઓ દૂર થઈ જાય છે. મને ખબર પણ નથી આ વિપત્તિ આવવાની છે, મારી પાસે ઊભેલી છે, એ મને ખબર નથી ને ભગવાન તે જ વખતે મારું પ્રોટેક્શન કરી દે છે. એ વિપત્તિનો સ્પર્શ પણ મને થવા દેતા નથી. આ ભગવાન આધારનું આવી રીતે રક્ષણ કરે છે. મને ખબર ન પડતા વિપત્તિઓ દૂર થઈ જાય. એવી રીતે ભગવાન આશ્રય આપે છે. આશ્રયનો અર્થ ડિફેન્સ. વિપત્તિ આવી નથી અને ભગવાન રોકી લીધી છે, એ પ્રોટેક્ટ. વિપત્તિ આવ્યા પછી વિપત્તિનો સામનો કરવાનો હોય ત્યારે ભગવાન ડિફેન્સિવ થઈ જાય છે. ભગવાન મારું બખ્તરની જેમ રક્ષણ કરે છે, ડિફેન્સ. આવેલા દુઃખોને સહન કરવા માટે શક્તિ પ્રભુ આપે છે. એટલા માટે આપત્તિઓની સામે ઝઝુમવાની તાકાત ભગવાન આપતા હોવાથી ભગવાન એ મારો આશ્રય છે. એ મને ક્યારે પણ દુઃખોથી ઝઝુમતા મને મરવા નહીં દે, મને હારવા નહીં દે. અને ભગવાન મદદ કરે છે. અજાણી વ્યક્તિ અજાણી મદદ ભગવાન ખબર ન પડતા કરે છે. ઘણી વખત એક દ્રષ્ટાંત આપણે અહીંયાથી સાંભળ્યો હશે. મુંબઈમાં છે, આપણે કોઈ વ્યક્તિ મુંબઈમાં છે, જોબ કે વ્યવસાય કરે છે. જૂના કાળનો આ પ્રસંગ છે, જૂના કાળની ઘટના છે. એના ઉપર તે વખતે ટેલિગ્રામ આવે છે. તારનો સમય હતો, હવે નવી પેઢીને તો ખબર પણ નહીં હોય. ટેલિગ્રામ બહાર આવે છે, માતા સિરિયસ છે અને બને એટલું જલ્દી આવવાનું છે. માનો એકનો એક દીકરો છે, ઘણા સમયથી માનો જોઈ નથી અને એકદમ મા બીમાર છે, સિરિયસ છે, અંતિમ સ્થિતિમાં છે. જવું છે અને ટેલિગ્રામ આજે જ આવે છે. કેવી રીતે જવાનું? ગમે તે રીતે જવું છે. ટ્રેન મેળવવા માટે બધું જ બુકિંગ મળે તેમ નથી, બધું જ ફૂલ છે. ટ્રેનમાં બેસવાની જગ્યા નથી. મારે જવું છે, પહોંચવું છે વતનમાં. કેવી રીતે જવું? માની પાસે નહીં જવું તો મા મને જોયા વગર એનો અંતિમ શ્વાસ લઈ લેશે, તો જીવનભર વસવસો રહેશે. કેવી રીતે જવા? ટ્રેન ફૂલ છે અને એક વ્યક્તિ એની પાસે આવે છે. ક્યાં જવું છે તમારે? દાહોદ જવું છે? મારું કેન્સલ થયું છે ને મારી આ ટિકિટ છે. મારું જવાનું કેન્સલ થયું છે, આ ટિકિટ મારે આપી દેવાની છે, તમારે ત્યાં જ જવું છે ને, લો આ ટિકિટ. આપણે ઘડીભર ચમકારો થાય છે. આટલી સ્ટેશન પર હજારો માણસોની ભીડમાં આ વ્યક્તિ મારી પાસે જ કેમ આવે? કેટલાય લોકો છે, હજારો લોકો છે. એની ટિકિટ કેન્સલ કેમ થઈ? એની કેન્સલ થયેલી ટિકિટ મારા જ ગામની હતી એવું કેમ થાય? આ બધા સંયોગો કેવી રીતે ભેગા થાય? પ્રભુ આ માણસ નથી, આ માણસ રૂપે તું જ આવે છે. આ વ્યક્તિ નથી, આ વ્યક્તિ રૂપે મારી મદદ માટે તું આવે છે. આપણે ટિકિટ લઈએ પણ ખરા, રિઝર્વેશનમાં બેસી પણ જઈએ, ઊંઘ પણ આવે, ચા પણ પીએ, કલાક 2 કલાક થયા એટલે ભગવાનનો આ મદદ ભૂલી જાય. ભગવાને મદદ કરી હતી. થોડોક સમય આપણી બુદ્ધિમાં સ્પાર્ક થાય અને પછી ભૂલી જઈએ. મહાપુરુષોને આપણામાં ભેદ એટલો છે. નરસિંહે, મીરાએ, તુકારામે ભગવાને કરેલી મદદને યાદ રાખી અને આપણે બીજી જ ક્ષણ ભૂલી જઈએ. એટલા માટે ભક્તો એ ભગવાનની મદદનું સ્મરણ કરે છે. મીરાબાઈએ લખ્યો કે મારો ઝેરનો પ્યાલો ભગવાને અમૃત બનાવી દીધો.
આપણા ઝેરના પ્યાલા ભગવાન કેટલી વાર અમૃત બનાવી દે છે. આપણે કોઈ દિવસ દરકાર ખરી આટલું બધું ખાઈએ છીએ, હોટલમાં જમીએ છીએ, ઘેર જમીએ છીએ, કોઈ દિવસ ઝેરી જંતુ આપણે આજ સુધી 70 વર્ષ સુધી આપણે પેટમાં નાખ્યું નથી. તો આપણો ઝેરનો પ્યાલો અમૃત કર્યો કોણે? નરસિંહ મહેતાની હુંડી ભગવાન સ્વીકારે છે. એટલું જ નહીં, આપણે આપત્તિના સમયમાં આપણી હુંડી કોણે સ્વીકારી? માત્ર નરસિંહ કે મીરા કે તુકારામને પ્રભુ મદદ કરે છે એમ નહીં, આપણને ભગવાન બધાને મદદ કરે છે, અજાણી મદદ કરે છે, પ્રગટ થયા વગર મદદ કરે છે. એટલે આપણે તેમની મદદની દરકાર નથી કરતા, કદર નથી. તો ભગવાન જે હેલ્પ કરે છે, પ્રભુની પાસે બેસીને શું બોલવા? ઘણા લોકો કહે છે પ્રભુની પાસે અમે બેસીએ છીએ એકાંતમાં, પ્રભુનું સ્વરૂપ હોય છે, તો અમે ભગવાનની પાસે બેસીને શું વાતો કરીએ? આ સ્તોત્રોની રચના કેવી રીતે થઈ છે? મહાપ્રભુ વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય સ્તોત્ર કેવી રીતે રચાયા? ભક્તોએ અને આચાર્યો પોતાની અંદરની વાતો જે કઈ ભગવાનને, એનું નામ સ્તોત્ર. આપણે પણ આપણું સ્તોત્ર ઊભું કરો. ભગવાનની પાસે બેસીને ભગવાને કરેલી મદદનો વિચાર, ભગવાનની પાસે બેસીને ભગવાન તમે કયા કયા સંજોગોમાં મને મદદ મોકલી છે? ભગવાનની પાસે બેસીને પ્રભુએ કરેલા ઉપકારોનું સ્મરણ, એ આપણું સ્તોત્ર છે. ક્યારેક તો પ્રભુની પાસે બેસીને ઉપકારોનું સ્મરણ કરો. પ્રભુ તે મને આટલી પરિસ્થિતિમાં, વિપત્તિમાં, વિકટ પળોએ તે મારું રક્ષણ કર્યું છે, મને બચાવ્યો છે. તો ભગવાનની પાસે બેસીને પોતાના ઉપર કરેલા ઉપકારોનું સ્મરણ કરવું, એ પણ એક પ્રકારની ભગવાનની ભક્તિ જ છે. આપણે ભગવાનની પાસે બેસીએ તો ઘણી બધી વાતો છે ભગવાનને કહી શકીએ. તો પ્રશ્ન થાય, શરણમાં જવાની જરૂર શું? આ શરણનો અર્થ સમજ્યા. શરણ એટલે શું? શરણનું મહાત્મ્ય, શરણ શબ્દના અર્થ સમજ્યા. પ્રોટેક્શન છે, ડિફેન્સ છે, હેલ્પ છે, આશ્રય છે, આધાર છે, મદદ છે, સહારો છે. તો શરણમાં જવાની જરૂર શું? જીવનમાં શરણાગત એટલા માટે થવાનું કે જીવન જીવવા માટે માણસને એક મજબૂત આધાર જોઈએ, એક આલંબન જોઈએ. આ દુનિયામાં મને આધાર, મજબૂત આધાર કોણ? ઘણી ઘટનાઓ મારા જીવનમાં દુઃખની આવશે, વિપત્તિની આવશે. આ દુઃખની વાત હું કોની પાસે જઈને કહીશ? જીવનમાં એક એવો આધાર જોઈએ કે જેની પાસે માણસ દુઃખના રોદણા રડી શકે. તમે દુઃખ બીજાની પાસે કહેવા જશો તો બીજી વ્યક્તિને તમારું દુઃખ સાંભળ્યા પછી બહુ તો તમને સારું લાગે એટલા માટે આશ્વાસન આપશે. એની પાસે તમારું દુઃખ દૂર કરવા માટેની કોઈ દવા નથી. એ માત્ર મૌખિક આશ્વાસન એ પણ આપવા ખાતર આપશે. મનમાં તો એમ જ લાગે કે આમ જ આ સીધો થવો જોઈએ, બાકી કહેવા ખાતર આશ્વાસન આપશે. દુઃખના રોદણા તમે કોની પાસે જઈને રડશો? તો શરણ એટલા માટે જરૂર છે કે ભગવાન, મારા દુઃખનું નિવેદન હું કોની પાસે કરીશ? તારી પાસે. એટલા માટે શરણ. સુખની ઘડી આવી, કોની પાસે જઈને કહીશ? કોઈ વ્યક્તિને કેટલાય વર્ષો પછી, 5-10 વર્ષ પછી એને સંતતિ થયો, દીકરો આવ્યો હોય, અને દીકરો આવ્યાની ખુશીમાં એ પાડોશીને પેંડા આપવા જાય. પાડોશી પેંડા લે ખરો, પણ એને 4 દીકરા હોય તો લેતી વખતે જેમ વિચાર કરે, એમાં શું આપવાનું? મને તો 4 છોકરા છે. તમારા સુખમાં સહભાગી કોણ થવાનું છે? સુખમાં સહભાગી થશે પ્રભુ. તમારા સુખમાં જેને રાજીપો છે, અને તમારા દુઃખમાં જે તમારી સાથે ઊભો રહે છે, એટલા માટે મજબૂત આલંબન જોઈએ, મજબૂત આધાર જોઈએ. અને એ મજબૂત આધાર, મજબૂત આલંબન તમે કોનું લેશો? એટલા માટે જીવનમાં શરણાગતિની આવશ્યકતા છે. ભગવાન એ સાયકોલોજીકલ ભૂખ છે. ભગવાનને ધાર્મિક રીતે તમે ગણતા ભલે ન ગણો, મનોવૈજ્ઞાનિક ભૂખ છે ભગવાન. આ સમગ્ર સૃષ્ટિમાં મારું કોણ?
મારું કોઈ નથી, એટલા માટે પ્રભુ હું તારી પાસે આવીને ઉભેલો છું. પ્રભુ આપ મારા છો, આપનો આધાર મજબૂત છે, આપણું આલંબન મજબૂત છે. હવે મને બીજો સાથ આપે કે ના આપે, સાનુકૂલે જગન્નાથે સાનુકૂલે જગત્રય. જેને પ્રભુ અનુકૂળ છે એને આખી દુનિયા પ્રતિકૂળ હોય તો એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મારો પ્રભુ મારી સાથે છે. ભક્તો છે, મહાપુરુષો છે, દુનિયામાં તેમને ઘણો અપયશ લેવો પડે છે, પણ તેમના પ્રભુ તેમની સાથે છે. એટલા માટે તે ડર્યા નથી. શરણમાં જવાથી માણસ નિશ્ચિંત થઈ જાય છે અને નિશ્ચિત થઈ જાય છે. શરણમાં કેમ જવાનું? નિશ્ચિંત બનવા. હવે મને કોઈ ચિંતા નથી. પ્રભુ તતો નિશ્ચિંતતામ વ્રજે. એકવાર શરણમાં જાઓ, મહાપ્રભુજી કહે છે નિશ્ચિંત બની જશે. એટલા માટે નિશ્ચિંત બનવા માટે શરણમાં જવા. શરણમાં કેમ જવાનું? તો આટલા માટે જવાનું. હવે પ્રશ્ન થાય, શરણ કોનું ગ્રહણ કરવું? આ પણ પ્રશ્ન થાય, શરણ કોનું ગ્રહણ કરવું? શરણ ગ્રહણ કરવાનું હોય તો સમર્થનું શરણ ગ્રહણ કરવું. સમર્થ છે એનું જ શરણ ગ્રહણ. બીજાની પાસે તમે અમાન્ય રાખો, એને આદર આપો, પણ શરણમાં જવાનું હોય તો તે જે સમર્થ છે તેની પાસે જ જાઓ. આ દુનિયામાં સમર્થ કોણ છે? ઈશ્વર સિવાય બીજો કોઈ સમર્થ નથી. અને ભાગવતમાં ઉત્તરાય જ્યારે પોતાના ગર્ભમાં, પરીક્ષિતનો ગર્ભ હતો, આ બાળક હતો, અને અશ્વત્થામાએ જ્યારે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે ત્યારે ઉત્તરા ભગવાનને સ્તુતિ કરે છે, વિનંતી કરે છે, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. હે કૃષ્ણ, મારું રક્ષણ કર, હું આપના શરણમાં આવી છું. ત્યારે ભગવાન ઉત્તરાને પૂછે છે, તારી પાસે તો કેટલાય બળવાન માણસો છે, ભીમ છે, અર્જુન છે, યુધિષ્ઠિર છે, તો મારી પાસે કેમ આવી? તો તારા આ બધા જ વડીલો પાસે કેમ નહીં ગઈ? આટલા બધા શૂરવીરો વચ્ચે તો રહી છે. ભીમ જેવો ભીમસેન, જેની પાસે સહસ્ર, હજારો, 10,000 હાથીનું બળ છે, એની પાસે ના ગઈને મારી પાસે આવી. ત્યારે ઉત્તરાએ ખૂબ સુંદર જવાબ આપ્યો છે, નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. પ્રભુ, બધાને છોડીને તમારી પાસે એટલા માટે આવી છો કે દુનિયાના બધા જ લોકો મૃત્યુનું મોઢામાં જવા માટે ઉભેલા છે. જે વ્યક્તિ મૃત્યુથી પોતાની જાતને બચાવી શકતો નથી એ મારા ગર્ભને શું બચાવી શકે? મૃત્યુથી બચવાની તાકાત કોની છે આ દુનિયામાં? તો એનું શરણ લેવાનું કે જે પોતાને મૃત્યુથી બચાવી શકતો નથી, એની શરણે જવા કરતા જેને મૃત્યુંજય છે, મૃત્યુ જેના હાથમાં છે, તેનું શરણ લેવું. તેનું શરણ લેવા. શરણ લેવું તો સમર્થનું શરણ લેવું, અને શરણ લેવું તો એકનું જ શરણ લેવું. આ ભક્તિ માર્ગના સિદ્ધાંતો સમજી લો. ગીતાને ભક્તિ યોગ જ છે, 9મો અધ્યાય. શરણ લેવું તો સમર્થનું લેવું. આ સમર્થ, મૃત્યુનો ડર કોઈને નથી તો માત્ર ઈશ્વર. મહાપુરુષોને એટલા માટે નથી કે તેઓ ઈશ્વરના બની ગયા છે. તો સમર્થ ઈશ્વર છે, કારણ કે તે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. એટલા માટે સમર્થ ઈશ્વર છે, અને ઈશ્વર એકનું જ શરણ. ગીતામાં ભગવાને કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ શબ્દ ઉપર ભાર મૂકવા જેવો છે. ભગવાને કહ્યું, અર્જુન, તો મારી એકલાની જ શરણમાં, કારણ કે સમર્થ બીજો કોઈ છે જ નહીં. હું જ સમર્થ છું, અને તો મારી એકલાની સમર્થમાં આવ. તો પ્રશ્ન થાય, સમર્થ કોણ? કોણ સમર્થ છે? તો મહાપ્રભુજીએ તેનો જવાબ આપ્યો, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજે. આપણે પ્રશ્નના ઉત્તરથી આ વિષયને સમજવા પ્રયત્ન કરીએ છીએ.
સમર્થની શરણે જવું તો સમર્થ કોણ? આચાર્ય તેનો જવાબ આપ્યો, સર્વ સમર્થો હિ, પ્રભુ સર્વ સમર્થ છે. બધામાં જે ઉત્કૃષ્ટ છે તે જ પ્રભુ છે, એ મહાપ્રભુજી. આટલા જ માટે અષ્ટાક્ષર મંત્ર પ્રગટ કર્યો. આટલા જ માટે ભગવાને કહ્યું, મહાપ્રભુજીને 3 શબ્દો. હવે જે મંત્રની વાત આવે છે, જેનામાં મધ્યમાં શરણ છે, અને મહાપ્રભુજી જે કહ્યું છે કે મારે લોકોને આ જ આપવાનું છે, તો મહાપ્રભુજીએ મુખમાંથી આ મંત્ર, એ મહાન વિભૂતિના મુખારવિંદમાંથી જન કલ્યાણ માટે નીકળેલી અમૃત ધારા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્ર નથી, આ મહામંત્ર છે. આચાર્યના હૃદયમાંથી પ્રભુનું સમાર્થપણું જોયા પછી એમના હૃદયમાંથી નીકળેલો મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે આ 3 શબ્દોનો તમે વિચાર કરશો તો 3 શબ્દો એનો કોઈ વિકલ્પ નથી. શરણનો કોઈ વિકલ્પ નથી. જો શ્રી કૃષ્ણનો કોઈ વિકલ્પ છે, પહેલું મહાપ્રભુજીએ કહ્યું શ્રી કૃષ્ણ. કૃષ્ણનો કોઈ વિકલ્પ નથી. કૃષ્ણ એ કૃષ્ણ જેવા જ છે. કૃષ્ણ જેવા બીજા કોઈ નથી. અર્જુન સ્તુતિમાં 11મા સ્કંદમાં કહે છે, પ્રભુ તમારા જેવા બીજા કોઈ નથી, તો તમારાથી ચડિયાતું તો કોણ હોઈ શકે? એટલા માટે કૃષ્ણનો કોઈ વિકલ્પ નથી. કૃષ્ણ એક છે, એકમેવ છે. એટલા માટે અષ્ટાક્ષર મંત્રનો પહેલો શબ્દ કૃષ્ણનો કોઈ વિકલ્પ નથી. બીજો શબ્દ શરણમ. શરણમનો કોઈ વિકલ્પ નથી. શરણ સિવાય માણસની પાસે બીજું કશું જ નથી. અને ત્રીજો શબ્દ મમ. મમનો કોઈ વિકલ્પ નથી. મારા બદલે બીજો શરણમાં જશે તો ચાલશે. ભોજન અને ભજન જાતે જ કરવા પડે. કોઈ એમ કહ્યું છે કે મને બહુ ભૂખ લાગી છે, તું મારા બદલે ખાઈ લે તો મારું પેટ ભરાશે. જો ભોજનનો કોઈ વિકલ્પ ના હોય તો ભજનનો વિકલ્પ ક્યાંથી હોય? મમનો કોઈ વિકલ્પ. જે વસ્તુ મને કરવી પડશે એ મને જ કરવી પડશે. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્ર માત્ર શબ્દ નથી, આ ભક્તિનો સાર છે. આ શ્રી કૃષ્ણ શરણમ મમ એ ભક્તિનો સાર છે. સમગ્ર જ્ઞાનનું દોહન છે. અષ્ટાક્ષર મંત્ર સમગ્ર જ્ઞાનનું દોહન છે. આ મંત્ર અનુભવની એરણે ચકાસેલો મંત્ર છે. અનુભવની એરણથી આવેલો મંત્ર છે. આ મંત્ર પ્રભુ પરનો અટલ વિશ્વાસ છે. શ્રી કૃષ્ણ શરણમ મંત્ર એ ભગવાન પરની પરમ પ્રીતિ છે. આનાથી વધારે પ્રેમ જીવ પ્રભુને કરી જ ના શકે. પ્રભુ હું આપનો છું, આપના શરણમાં આવ્યો છું. આ ભક્તિની ટોચ છે. આનાથી વધારે ભક્તિ હોય જ ના શકે. ભગવાન જેવો છું તેવો તારો છું. આ મંત્ર ભગવાન પરની પ્રીતિ છે. આ મંત્ર ભગવાન પરનો વિશ્વાસ છે. આ મંત્ર વેદોનો સાર છે. આ મંત્ર ભક્તિનું હાર્દ છે. હવે આ મંત્ર માંથી શરણ શબ્દનો પ્રયોગ મહાપ્રભુજીએ કર્યો છે. શરણ ભક્તના જીવનનું સૌથી મોટું આશ્વાસન છે. કોઈ એમ કહે ભગવાન ચિંતા ન કર, તું મારી શરણમાં છે, ડર નહીં. આટલું ભગવાન કહે એનાથી મોટું આશ્વાસન કયું હોય છે? એક વાર પ્રભુ એમ કહી દે કે તું મારી શરણમાં છે, તારે ડરવાની જરૂર નથી. તો 2 પ્રશ્નોનો એક જ જવાબ છે. શ્રી કૃષ્ણ એ મારું કોણ? તમે પોતાની જાતને પૂછો, શ્રી કૃષ્ણ એ મારું કોણ? એનો એક જ જવાબ છે, શ્રી કૃષ્ણ એ મારું શરણ છે. શ્રી કૃષ્ણ શરણમ. અને મારું શરણ કોણ? તો એક જ જવાબ છે, શ્રી કૃષ્ણ. કૃષ્ણ જ મારું શરણ છે અને મારું શરણ એ જ કૃષ્ણ છે. તો શ્રી કૃષ્ણ શરણમ મમ એ મારું શરણ છે
કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં કૃષ્ણ જ મારી ગતિ છે. આપણે ભગવાનને એમ કે પ્રભુ મારું શરણ છો. મહાપ્રભુજી એક શબ્દ ઉમેર્યો, ભગવાન તમે જ મારું શરણ છો. એટલા માટે ભગવાન સિવાય બીજું કોઈ શરણ નહીં અને ભગવાન જ શરણ. પ્રશ્ન થાય, જો આ પ્રશ્નના આધારે જ આપણે સમજીએ છીએ. પ્રશ્ન થાય કે આ મંત્ર શ્રી મહાપ્રભુજીએ કયા ગ્રંથના સાર રૂપે કયો છે? કોઈ ગ્રંથનો તો સાર હશે ને આ મંત્ર. તો આ શ્રી કૃષ્ણ શરણમ મમ એ કયા મંત્ર, કયા ગ્રંથના સાર રૂપે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે? કોઈક તો એનો આધાર હશે ને મહાપ્રભુજીનો આ મંત્ર પ્રગટ કરવા. કયા ગ્રંથના સાર રૂપે પ્રગટ કર્યો છે? તો આમ તો ઘણા મંત્રો છે મર્યાદા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં, પણ વૈષ્ણવ સંપ્રદાયમાં મુખ્ય 4 મંત્રો માનવામાં આવ્યા છે. વૈષ્ણવ એટલે ભક્તિ સંપ્રદાયમાં મુખ્ય 4 મંત્રો ગણવામાં આવ્યા છે. ઘણા મંત્રો છે પણ આપણે આજે મુખ્ય 4 મંત્રની વાત કરીશું. કયો મંત્ર જે વૈષ્ણવ આચાર્યોએ માન્ય કર્યો છે, પુષ્ટિ માર્ગમાં માન્ય છે, ભક્તિ માર્ગમાં માન્ય છે? પહેલો ગાયત્રી મંત્ર. આ ગાયત્રી મંત્ર વેદમાંથી આવેલો છે અને વૈદિક છે. એના ઉપર મહાપ્રભુજી ભાષ્ય લખ્યું છે, ગાયત્રી ભાષ્ય. ગાયત્રી મંત્ર વૈદિક છે, વેદમાંથી ઉત્પન્ન થયેલો છે. માટે ગાયત્રી મંત્ર ક્યાંથી આવ્યો એમ કોઈ પૂછે તો વેદમાંથી. બીજો મંત્ર છે ગોપાલ મંત્ર. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. આ ગોપાલ મંત્ર. આ ગોપાલ મંત્ર તંત્રમાંથી આવ્યો છે, માટે તાંત્રિક છે. પહેલો તંત્રનો ઉત્તર ક્લીમ બીજ મંત્ર છે. આ ગોપાલ મંત્ર એ પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય શરૂ થયા પહેલા કૃષ્ણ માટેનો ગોપાલ મંત્ર પ્રચલિત. એટલા માટે ગોપાલ મંત્ર તંત્રમાંથી લીધો છે, તાંત્રિક. અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ એ ક્યાંથી લીધેલો છે? પ્રિયજનો, આપણે આશ્ચર્ય થશે. આ મંત્ર મહાપ્રભુજીએ ગીતામાંથી લીધેલો છે. તમને નવાઈ લાગશે, ગીતામાંથી. આ ગીતામાંથી લીધેલો છે. શ્રી મહાપ્રભુજીએ ગીતાનું ભાષ્ય લખ્યું, ગીતા ઉપર ગીતાનું વાંચ્યો, સ્વતંત્ર ભાષ્ય નથી લખ્યું, પણ જ્યારે ગીતોક્ત મહાપ્રભુજીએ એનો અભ્યાસ કર્યો ત્યારે ગીતાના સાર રૂપે શ્રી મહાપ્રભુજી લખ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ. કયા શ્લોકના આધારે લખ્યો? તો 18મા અધ્યાયનો 66મો શ્લોક બધાને મળે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. તો મારી શરણમાં. હવે આ વાંચ્યા પછી મહાપ્રભુજીને થયું કે કૃષ્ણ જો શરણમાં બોલાવતા હોય તો જીવે કોઈ વિચાર કરવાનો નથી, મારું શરણ જ કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ શરણમ. આ મંત્ર ગીતોક્ત છે અને ગદ્ય મંત્ર છે. ચોથો મંત્ર ગદ્ય મંત્ર જે વૈષ્ણવ અપ્રસમાં બોલે છે, 84 અક્ષરનો પંચાક્ષર સહિત એ ગદ્ય મંત્ર ભાગવતોક્ત છે. એ ભાગવતમાંથી. આટલું યાદ રાખો, ગદ્ય મંત્ર ભાગવતમાંથી, અષ્ટાક્ષર મંત્ર ગીતામાંથી, ગોપાલ મંત્ર તંત્રમાંથી અને ગાયત્રી મંત્ર વેદમાંથી. હવે ગાયત્રી મંત્ર વૈદિક હોવાથી તેને બોલવાની અમુક પરિપાટી છે. અશુદ્ધ જગ્યાએ ના બોલાય, અશુદ્ધ આસન પર બેસીને ના બોલાય. શુદ્ધ જગ્યાએ શુદ્ધ આસન હોય, અપવિત્ર જગ્યા ન હોય, ત્યાં ગાયત્રી મંત્ર બોલવાની કેટલીક મર્યાદા છે. ગમે ત્યાં ન બોલાય. એટલા માટે ગાયત્રી મંત્ર દીક્ષિત વ્યક્તિ બોલવાનો મંત્ર છે, દીક્ષા નહીં. ગોપાલ મંત્ર બધા બોલી શકે, પણ તેની પરિપાટી છે. કારણ કે તંત્રમાં આવતો મંત્ર છે એટલે તેની પરિપાટી છે. અષ્ટાક્ષર મંત્ર બધા જ બોલી શકે, જીવ માત્ર એ બોલી શકે. આ મંત્ર તમે ક્યારે પણ કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ
પવિત્ર હો કે અપવિત્ર હોય, તમે આ મંત્રનું રટણ નિત્ય કરી શકો છો. આ જીવ માત્ર માટેનો મંત્ર છે. અષ્ટાક્ષર મંત્ર એટલો બધો સાર્વજનીન છે. કોઈ પણ જીવ, એ પછી માણસ હોય જરૂરી નથી, પક્ષી પણ હોય, પશુ પણ હોય, આ સૃષ્ટિનો કોઈ પણ જીવ આ મંત્રનું રટણ કરી શકે. કારણ કે ગુસાઈજી તો પક્ષીઓને પણ નામ મંત્રની દીક્ષા આપતા. તો પક્ષી પણ આ શ્રી કૃષ્ણ શરણમનો મંત્ર બોલતો. આ મંત્ર એ કોઈ પણ બોલી શકે અને ગદ્ય મંત્ર શુદ્ધ પુષ્ટિ જેવો અપરસમાં સેવાના સમયે બોલી શકે. એની પણ એક મર્યાદા છે. એટલા માટે બધાથી ન બોલાય, એ અમુક સ્થિતિમાં બોલાય, અમુક પવિત્રતા પવિત્ર આચરણમાં. પણ અષ્ટાક્ષર મંત્ર એ કોઈ પણ વ્યક્તિ માટે સાર્વજનિક છે. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી નવરત્નમાં, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિ એવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. તેથી મન અને વચનથી અર્થના અનુસંધાન પૂર્વક નિરંતર શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનું તમે રટણ કરતા રહો. એ મારી આજ્ઞા છે અને મારી માન્યતા છે. હું સ્પષ્ટપણે માનું છું અને એટલા માટે તમને આજ્ઞા કરું છું. આ જ વાત આ મંત્રનું શરણમ છે, એટલા માટે આ મંત્રનું મહત્વ છે. કૃષ્ણ જ શરણ છે, શરણ એ કૃષ્ણ જ છે. કારણ કે કૃષ્ણ સમર્થ છે અને એક જ છે. એટલા માટે કૃષ્ણનું શરણ લેવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ જ આજ્ઞા ગુસાઈજી પ્રભુચરણે કરી. જો બાકી રહી જતું તો ગુસાઈજી પ્રભુચરણે પાછું શ્રી મહાપ્રભુજી જે વાત કહી તેને ભારપૂર્વક કહી. યદુક્તમ તાત ચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ અતએવાસ્તિ મચ્ચિત્તમ ઐહિકે પારલૌકિકે. આ ગુસાઈજી બોલ્યા, યદુક્તમ તાત ચરણૈ, જે મારા પિતૃચરણ મહાપ્રભુજીએ કહ્યું છે એ શ્રી કૃષ્ણ શરણમ મમનું રટણ કરશો તો ઐહિક એટલે આ લોકના અને પરલોકના તમામ પ્રકારના દુઃખો તમારા દૂર થશે. ઐહિકે પારલૌકિકે નૈશ્ચિંત્યમ અતએવાસ્તિ નૈશ્ચિત્યમ. નિશ્ચિત બની જાઓ. આ લોકમાં તમારું કોઈ બગાડી શકવાનું નથી, પરલોકમાં પણ બગાડી શકવાનું. આ ગુસાઈજી પ્રભુચરણે કહ્યું. એ જ આજ્ઞા શિક્ષાપત્રમાં હરિરાય ચરણે કરી કે શ્રી મહાપ્રભુજીના સર્વ શાસ્ત્રોના સારરૂપ આ શ્રી કૃષ્ણ શરણમ મમ મહામંત્ર છે. એનો સર્વભાવ અને દિનતાપૂર્વક વ્યક્તિએ જપ કરવો જોઈએ. કારણ કે આનાથી જ બધું સિદ્ધ થશે. આનાથી જ બધું સિદ્ધ થવાનું છે. તો આ કૃષ્ણ મંત્ર અમોઘ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રિયજનો, ગીતાનું અધ્યયન કરો છો, રોજ ગીતાનો પાઠ ન થઈ શકે. એક નિયમ સવારે, બપોરે અને રાત્રે સુધી સેવાના ક્રમમાં તમે જે બોલતા હોય તે બોલો. એમાં પંચાક્ષર ને અષ્ટાક્ષરના સંપુટ સાથે સેવાનો નિયમ હોય છે. પરંતુ સવારે ઉઠ્યા પછી આમ શ્રી કૃષ્ણ શરણમ મમની એક માળા આખી ગીતાનો પાઠ થઈ જશે. બપોરે જમતા પહેલા જમીને પણ એક માળા કરશો તો આખી ગીતાનો પાઠ થશે. અને રાત્રે સૂતા પહેલા અષ્ટાક્ષરની એક માળા બોલીને ગાદી પર પથારીમાં બેસીને પણ બોલી શકાય. કારણ કે તેમાં કોઈ શુદ્ધિની જરૂર નથી. એક માળા, 3 માળા એટલીસ્ટ તમે કરશો તો એનું પરિણામ તમને પડવાનું શરૂ થશે જ. કારણ કે આ અમોઘ મંત્ર છે. આ કોઈ વ્યક્તિ આપેલો મંત્ર નથી, આચાર્યના મુખારવિંદમાંથી નીકળેલો છે. તો પ્રશ્ન એ થાય, આજે આ પૂરો નહીં કરીએ. આજે મારો વિચાર હતો કે આ શરણ શબ્દ પૂરો કરવાનો. પ્રશ્ન એ થાય, કૃષ્ણનો જ આશ્રય શા માટે, બીજા દેવનો કેમ? છેલ્લા પ્રશ્નનો જવાબ સમજીને આપણે આજનો ચિંતન પૂરું કરીએ છીએ. કૃષ્ણનો જ આશ્રય કેમ, બીજાનો કેમ નહીં? યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્યૈસ્તવે. શિવ, રુદ્ર, ઇન્દ્ર, વરુણ
આ બધાનો આશ્રય લેવો કે કૃષ્ણનો જ આશ્રય લેવો? કારણ કે બીજા દેવોનો આશ્રય લઈએ તો શું વાંધો છે? પહેલી વસ્તુ બહુ લોજિકલ અને દાર્શનિક પ્રશ્ન છે. એક વસ્તુ તમે અધ્યયનશીલ વ્યક્તિ તરીકે સમજી લેવી જોઈએ. આ સૃષ્ટિમાં કૃષ્ણ સિવાય કોઈનું અસ્તિત્વ જ નથી. બધા જ દેવો શ્રી કૃષ્ણના અંગીભૂત દેવો છે. સૂર્ય એ ભગવાનની આંખો છે, ચંદ્ર એ ભગવાનનું મન છે, રુદ્ર એ ભગવાનનો, શિવ એ ભગવાનનો હૃદય છે, ઇન્દ્ર એ ભગવાનના હાથ છે. આ દુનિયામાં ઈશ્વર સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી. ઈશ્વર હોય તો તે એક જ હોય, બે ભગવાન ક્યારે હોઈ શકે નહીં. એટલા માટે કૃષ્ણનો જ આશ્રય શા માટે? તેનો જવાબ પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યો છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આનો જવાબ આ જ અધ્યાયમાં ભગવાન સ્વયં કહેવાના છે. બીજા દેવો કેમ નહીં અને કૃષ્ણ જ કેમ? કૃષ્ણનો જ આશ્રય શા માટે? તો પ્રાકૃતા સકલા દેવા, બધા જ દેવો પ્રકૃતિને આધીન છે. બધા જ દેવો માયાને આધીન છે. કૃષ્ણ એવા છે કે જે પ્રકૃતિને આધીન નથી, માયાને આધીન નથી. કારણ કે કૃષ્ણ તો માયાના અધિપતિ છે. તમે એમ કહો તો આપણે કહેતા નથી, ભગવાન સ્વયં કહે છે. જુઓ 7મા અધ્યાયનો 14મો શ્લોક, પાન નંબર 123. ભગવાન સ્વયં કહે છે, 14મો શ્લોક, દૈવીયેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેમયે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. કેમ કે અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, સંસાર સાગરને તરી જાય છે. આ ભગવાને સ્પષ્ટ કર્યું. તો મામેવ એ પ્રપદ્યંતે માયામ એતામ તરંતિ. અને છેલ્લે ભગવાન કહે છે મામેકમ શરણમ વ્રજ. તો શ્રી કૃષ્ણનો આશ્રય શા માટે? એનું કોઈ પ્રમાણ ન હોય, કારણ કે ભગવાનના શબ્દો જ પ્રમાણ છે. શબ્દ પ્રમાણ કહ્યું અને ન્યાયશાસ્ત્ર. ભગવાન જ્યારે કહેતા હોય એ શબ્દ પ્રમાણ થઈ ગયું. એનું કોઈ પ્રમાણ ન હોય, એની કોઈ સાબિતી ન હોય. એટલા માટે શ્રી કૃષ્ણ જ આપણો આશ્રય છે. હવે 2 પ્રશ્નો બાકી રહ્યા છે. શરણમાં જવું એટલે શું કરવું? આ પ્રશ્ન. આટલી બધી શરણની વાત કરી. શરણમાં જવું એટલે શું કરવું? કોઈ વિધિ હોય નહીં. અને બીજું, શરણાગતની યોગ્યતા કઈ, એની કોઈ યોગ્યતા કઈ છે એ વિચારવાનું. આ 2 પ્રશ્નો બાકી રહ્યા. ઠાકોરજીની ઈચ્છા એવી હતી કે આજે પૂરો ન થાય, એટલા માટે શરણમને આપણે બાકી રાખીએ છીએ. આટલું સમજી લેજો. શરણ શબ્દ સમજશો તો સમગ્ર ગીતા સમજાશે, અને શરણ નહીં સમજ્યા હોય તો ગીતા નહીં સમજાય. આટલું જ પૂરો કરી. આજે થોડી મિનિટો વધારે થઈ છે, 10 મિનિટ, પરંતુ આ વિષયો